રેન્કિંગમાં ઇન્ડિયામાં 6ઠો નંબર છે મારો. અને મમ્મી મારા પપ્પા છે ને એ લસણ ડુંગળીની લારી કાઢે છે. વધવા માંગે છે. હું ઇન્ડિયા માટે મેડલ લાવવા માંગુ છું. ખાસ જો આપણે વાત કરીએ તો આવનાર સમયમાં બેનને જે છે થાઈલેન્ડ રમવા માટે જવાનું છે. જેમણે કીધું કે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે, પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ સંધિ જાગૃતિમાં. હું છું જાહિદ સંધિ અને આજે હાજર છું એક લેજેન્ડ વ્યક્તિ સાથે. આપણી સાથે છે સમીનાબેન ચાવડા છે, અને જો વાત કરીએ તો એ હેન્ડીકેપ છે, પણ જે વ્યક્તિને કંઈક કરવું છે, જિંદગીમાં આગળ વધવું છે, એને કોઈ વસ્તુ નથી નડતી. આજે એ પગે હેન્ડીકેપ છે, પગે એમના જે ખુદના પગ છે એ વર્ષોથી જે પોલિયોના કારણે જેને કહેવાય કે પોલિયોના શિકાર બનેલા, અને જેને કહેવાય કે આજે ચાલી નથી શકતા. પણ એ ચાલી નથી શકતા, પણ આજે એમના જે સપનાઓ છે એ સપનાઓ કંઈક ને કંઈક કરી છૂટવાના છે, કંઈક ને કંઈક જેને કહેવાય કે હરણફાળ દોડીને કંઈક કરવાના છે. ત્યારે આજે સમીનાબેન છે એ ખેલ જગતની અંદર ગોલ્ડ મેડલ છે, એટલા બધા મેડલો છે. તમે સ્ક્રોલમાં વિડીયો ચાલે છે કે ભાઈ હાથમાંય નથી સમાતા, એમની પાસે પ્રમાણપત્રો એટલા બધા છે, અને જેને કહેવાય કે ઘણા બધા ખેલની અંદર જે ભાગ લઈ ચૂક્યા છે. તો હવે કઈ રીતે કેવા મેડલો, કેવો સામનો કરીને આજે વાત કરીએ તો સમીનાબેન કોઈ એવા હાઈ પ્રોફાઇલ ઘરમાંથી નથી આવતા. સમીનાબેન છે એક આર્થિક રીતે એક નીચા પરિવારમાંથી જ, ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાંથી જ આવે છે. તો ખાસ કરીને આપણે એમની સાથે વાત કરીશું કે એણે આ સફર જેને કહેવાય કે આગળ વધવા માટે કેવી કેવી મુશ્કેલીનો સામનો કર્યો, કેવા લોકો એને સાથ સહકાર આપ્યો, મા બાપનું શું કહેવું છે, અને આવનાર સમયમાં તેમનો ગોલ શું છે, એ તમામ પ્રકારની માહિતી આપણે એમની સાથે લઈશું. બેન, આપનું સ્વાગત છે અમારી ચેનલની અંદર. નમસ્તે. હવે પહેલું સૌપ્રથમ તમારું નામ શું? મારું નામ ચાવડા સમીબેન સલીમભાઈ છે. હવે આપણે વાત કરીએ તો ખેલ જગતની અંદર તમે શું રમત રમો છો? ખેલ જગતની અંદર હું ટેબલ ટેનિસ રમું છું નેશનલ લેવલે. અને હાલમાં જો વાત કરીએ તો અત્યાર સુધી તમે કેવા મેડલો, કેવા પ્રમાણપત્રો છે એ જીતી ગયા છો? હાલમાં વાત કરીએ તો હું આર્મ રેસલિંગ પણ રમું છું, એમાં મારે ગોલ્ડ મેડલ છે 9 થી 10. અને હું ટેબલ ટેનિસ રમું છું, રેગ્યુલર પ્રેક્ટિસ કરું છું, અને એમાં મારે છે ને બ્રોન્ઝ મેડલ છે. એમાં 4 થી 5 બ્રોન્ઝ મેડલ છે, અને ઇન્ડિયા લેવલે ટોપમાં જે આવે એમાં હું ટોપ 6 ઉપર છું અત્યારે રેન્કિંગમાં. ઇન્ડિયામાં 6ઠો નંબર છે મારો. અને બેન, જો વાત કરીએ તો તમારો આ પહેલેથી જ શોખ હતો કે તમે ક્યારથી જ્યારે સ્ટાર્ટ કર્યું કે અત્યારે તમે અહીંયા જેને કહેવાય કે અહીંયા સુધી પહોંચી ગયા? મને શોખ હતો, મને સ્પોર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. હું મોબાઈલ જોતી ત્યારે તે હું સ્પોર્ટ જ વધારે જોતી યુટ્યુબમાં, અને મને શોખ હતો. પણ આગળ વધવામાં મને એક દાદાએ મને હેલ્પ કરી છે એમાં, કે હું બારે નહોતી નીકળી એકથી. 3 વ્હીલની સાયકલ હતી, અમારે રહેવાનું બહુ આઘું હતું, અને અમને જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે એ બહુ દૂર પડતો, એટલે એ દાદાએ મને છે ને હેલ્પ કરી છે, ગાડી અપાવી, એટલે હું બહાર નીકળી, મેં બહારની દુનિયા જોઈ. નહીં તો મેં બહાર ક્યાંય જોયું જ નહોતું કઈ. અને સમીનબેન, આપણે વાત કરીએ તો મમ્મી પપ્પા નો શું યોગદાન રહ્યું જે આ ફિલ્ડમાં તમે આગળ વધ્યા છો? તો મારા મમ્મી પપ્પાનું ફૂલ યોગદાન છે આ ફિલ્ડમાં, અને એ મને હરેક વાતમાં સપોર્ટ કરે છે. મારા મમ્મી પપ્પા તો ઠીક, મારા ભાઈ ભાભી મને એટલો જ સપોર્ટ કરે છે. અને પપ્પાની જો વાત કરવામાં આવે તો આપણી આર્થિક પરિસ્થિતિ હાલમાં કેવી છે? મારા પપ્પા છે ને એ લસણ ડુંગળીની લારી કાઢે છે માર્કેટ યાર્ડમાં, અને મારા પપ્પાની ઉંમર આશરે અત્યારે 70 વર્ષ છે. અને લોકો સ્ક્રોલમાં જોઈ રહ્યા છે કે તમારા હાથમાં મેડલ. આજે એક વ્યક્તિ એક મેડલ લેવા માટે પણ ઘણી બધી મહેનત કરતો હોય છે. તમે આજે મેડલોના ઢગલા તમારા હાથમાં છે, મેડલોના થપ્પા કે હાથમાં સમાય નહીં એટલા, સર્ટિફિકેટો એટલા બધા છે. તો આવું જે છે તમારું જુનૂન કે ભાઈ આ મારે કંઈક કરી બતાવવાની જે ભાવના છે એ તમને ક્યાંથી મળી કે કંઈક કરવું છે? મને અમારા હેન્ડીકેપમાં હું જોઉં ને તો 1-2 જણાએ મને કીધું કે આપણામાં, પહેલા તો હું જાતી જ નહીં, પણ પછી મને કીધું કે આપણામાં ખેલ મહાકુંભ થાય છે, તો મેં ત્યાંથી શરૂઆત કરી. અને મારા મમ્મી પપ્પાએ મને ફૂલ સપોર્ટ કર્યો. અત્યારે કોઈ એમ કે દીકરી હોય તો એને એકલા મોકલવામાં, મમ્મી પપ્પાને બજારમાં મોકલવા હોય તો એમ કે કોકને હારે લેતા જાઓ, પણ હું જ્યાં જાઉં હું ત્યાં એકલી જ જાઉં છું. મારી હારે વ્હીલચેર હોય, સામાન હોય, છતાં હું એકલી હિંમત કરીને જાઉં છું. મારા મમ્મી પપ્પા મને રોકતા નથી, અને એમ જ કે એકલા જ જવાનું અને હિંમતથી કામ લેવાનું. હું ગમે ને આમ દિલ્હી, મથુરા, આગ્રા, ગોવા જ્યાં જાઉં ને હું એકલી જ ગયેલી છું. અને બેન, અત્યારે આપણે વાત કરીએ તો તમે કયા સિટીમાં જે છે આ તમામ પ્રકારની મેચ છે એ રમી આવ્યા છો? ઇન્દોર મધ્યપ્રદેશ, પછી દિલ્હી,
પછી અહીંયા મથુરા, ગોવા અને ચેન્નઈ, એટલી જગ્યાએ તમે જે હા દૂર દૂર તો એટલી જગ્યાએ રમેલા છે. ઈ પણ ઇન્દોરમાં નેશનલ લેવલે, બરોડામાં નેશનલ લેવલે જ બધી આ ગેમ મેં રમેલી છે. અને આની જો આપણે શરૂઆતની વાત કરીએ તો આ ફિલ્ડમાં તમે શરૂઆત ક્યારથી કરી? શરૂઆત મેં 2022 થી કરી. 2022 થી કરી. અને હવે અમે જાણી શકશું કે સમીમબેન આવનાર સમયની અંદર એમનો ગોલ શું છે, આગળ શું વધવા માંગે છે? હું ઇન્ડિયા માટે મેડલ લાવવા માંગુ છું. બરાબર છે. અને નેક્સ્ટ લેવલમાં અત્યારે તમારે કંઈક રમવા જવાની જે વાત ચાલે છે? અત્યારે અમારે થાઈલેન્ડ રમવા જવાની વાત ચાલે છે. અને ઈ શેમાંથી જશો તમે? મતલબ એટલે આપણે જે મેચ જે તમારી ટેબલ ટેનિસ રમવા જઈશું અને થાઈલેન્ડ જવાનું છે. હવે બેન બીજી જો વાત કરીએ, અત્યારે તમને હજારો મહિલાઓ જોવે છે, હજારો પુરુષ, ગુજરાતભરના તમામ લોકો જોવે છે. તમે લોકોને શું કહેવા માંગશો કે તમારે જો કંઈક કરવું હોય તો? ઘણા લોકો એમ કે છે કે ભાઈ અમારી આર્થિક પરિસ્થિતિ નબળી છે, અથવા અમને કોઈ રસ્તો નથી મળતો, અમારા ફાઇનાન્શિયલ રીતે અમે કોઈ રીતે પાછળ પડીએ છીએ, અને તમે આજે છો હેન્ડીકેપ છો, પગેથી પ્રોબ્લેમ છે, છતાં તમે એટલા સિટીની અંદર મેચ રમી આવ્યા, એટલા ગોલ્ડ મેડલો લઈ આવ્યા, શું કહેવા માંગશો લોકોને? લોકોને હું એટલું જ કહેવા માંગીશ કે જ્યારે આપણે ખુદની અંદર કોઈ હિંમત હોય કે આપણે હિંમતથી કામ લઈએ ત્યારે આપણને કાંઈ નડતું નથી. અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ અત્યારે હું ખુદ જ તે પહેલેથી જ્યારે રમી ત્યારે મારે જ ખુદને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હજી મારે ચાલે જ છે, પણ મારે ક્યાંય અટકાવવા નથી થતું. મારે આગળ જ વધવાનું છે. તો પછી હું એને જોઈને રોઈશ નહીં. મારે આગળ વધવાનું છે. એને હું કાંઈ પ્રોબ્લેમની સોલ્યુશન કાઢીશ કે હું કઈ રીતે શું કરું તો મને આનો રસ્તો મળશે. અને ખરેખર જો આપણો નિયત સાચી હોય અને આપણે દિલ ચોખ્ખું અને આગળ વધવાની જો હિંમત જ હોય તો આપણને કોઈ જાત ઉપરવાળો આપણો સાથ આપે છે. તો મિત્રો, જેવી રીતે સમીમબેને કીધું છે કે મારે અટકવાનું નથી, મારે આગળ જ વધવાનું છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, ફાઇનાન્શિયલી હોય કે કોઈ પણ હોય, તો આવા નીડર અને જેને કહેવાય કે કંઈક કરવા ઈચ્છતા જે સમીમબેન છે, આજે અમે તમને એમને સંભળાવ્યા. જાતે હેન્ડીકેપ છે, બરાબર છે, એક મુસ્લિમ સમાજમાંથી આવે છે. અને જો વાત કરીએ, અને એક મહિલા છે, ત્યારે મહિલા થઈને, હેન્ડીકેપ થઈને આજે એને એટલા બધા જેને કહેવાય કે કામયાબીના શિખરો જે છે એમને સર કર્યા છે, અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએથી જોઈ રહ્યા હોય તો તમે કોઈ પણ સમાજના વ્યક્તિઓ, અને ખાસ કરીને મારો મુસ્લિમ સમાજને પણ આગ્રહ છે કે આવા લોકોને બિરદાવો, આવા લોકોને સન્માનિત કરો, જેથી કરીને જે ઘણા આપણા સમાજની અંદર હેન્ડીકેપ લોકો છે, ઘણા લોકો ઘણી રીતે જે પોતાના સપનાઓ હોય છે એને દબાવતા હોય છે, તો એવા લોકોને એક ઉદાહરણ મળશે, એક પ્રેરણા મળશે. તો અમે ખાસ આવી અલગ અલગ પ્રકારની જે સ્ટોરીઓ કરતા હોઈએ છીએ. જો સ્ટોરીમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો. ખાસ જો આપણે વાત કરીએ તો આવનાર સમયમાં બેનને જે છે થાઈલેન્ડ રમવા માટે જવાનું છે. જેમણે કીધું કે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે, પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમે બેનની સાથે તમારી મુલાકાત કરાવીશું, અને એમના જે સપનું છે એ સપનું પૂરું કરવામાં તમે મદદ કરી શકો છો. ખાસ કરીને અમારી ચેનલમાં સૌપ્રથમ વિડીયો જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.